સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે તો અમદાવાદ બાદ હવે સુરતમાં પણ પોલીસનું ઓપરેશન ક્લીન, જેમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। દાદાના બુલડોઝરની અડફેટે ગુંડાઓની ગેરકાયદે સંપત્તિ છે તેને તોડવાની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। સુરતમાં પણ ગુંડાઓના ગેરકાયદે દબાણો તોડવાની કાર્યવાહી શરૂ કરાઈ છે। મુખ્યમંત્રીના આદેશ બાદ રાજ્યભરમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। એક એકને શોધીને પાઠ ભણાવવાની પોલીસની રણનીતિ। તો સુરતના કુખ્યાત અપરાધી રાહુલના ઘરને તોડી પાડવામાં આવ્યું। ઉધના વિસ્તારમાં આવેલા રાહુલના ઘરને તોડી પાડવામાં આવ્યું છે। પોલીસે કામગીરી કરી છે। મોટા સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે। કુખ્યાત અપરાધી રાહુલ સામે 22 જેટલા ગુનાઓ દાખલ છે। ગુજસી ચોક મારામારી હત્યા જેવા ગંભીર ગુનામાં આજે આરોપી છે તે સંડોવાયેલો છે, જેમાં શહેરના કુખ્યાત અસામાજિક તત્વોના ઘરે કાર્યવાહી કરવામાં આવી છે। સંવાદદાતા રાબિયા સાલે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી રાબિયા, સુરતમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, ગુંડાઓની ગેરકાયદે સંપત્તિ છે તેને તોડી પાડવામાં આવી છે, શું વિગત? જે છે બેફામ બની ગયા છે। છેલ્લા કેટલાક સમયથી સુરત પોલીસ જે છે અસામાજિક તત્વો પર લગામ લગાવી રહી છે, ત્યારે પોલીસ અત્યારે એક્શનમાં જોવા મળે છે। હાલ આપણે સુરતના ઉધના બીઆરસી પાસે છે, જ્યાં રાહુલ એપાર્ટમેન્ટનું નામ તો વર્ષોથી ચર્ચામાં છે। હાલ ડિમોલિશનની જે પ્રક્રિયા છે એ બતાવવા માંગીશ। અહીં એક જે છે ડિમોલિશન કરવામાં આવ્યું છે। ડીજીના આદેશ બાદ આખરે સુરત પોલીસ જે છે ઊંઘમાંથી જાગી હોય એવું કહેવામાં આવી રહ્યું છે। સુરતમાં જે માથાભારે રાહુલ એપાર્ટમેન્ટ છે તેને આ વિસ્તાર જોવા મળી રહ્યો છે, જ્યાં આ તંત્ર જે છે પહોંચ્યું છે। તો સાથે જે સુરત મનપા તંત્ર અને ઉધના પોલીસ જે છે એ અહીં પહોંચી છે। ખાસ કરીને રાહુલ એપાર્ટમેન્ટ અત્યારે જોવા મળી રહી છે પોલીસનો કાફલો દેવાનો। ડીસીપી જે છે ડીસીપી ભગીરથ સિંહ ગઢવી સર પણ અહીંયા આપણને જોવા મળી રહ્યા છે। સર, અત્યારે જે રાહુલ એપાર્ટમેન્ટનું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે, કઈ રીતની કાર્યવાહી, શું કહેવું? અત્યારે આપ જોઈ શકો છો કે ઉધના આવાસમાં અમે રાહુલ એપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે, એના ઘરની બાજુમાં જે એને ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું એને તોડવાની કામગીરી ચાલી રહેલ છે। એસએમસી દ્વારા કન્ફર્મ કરવામાં આવ્યું કે આ ગેરકાયદેસર છે, એટલે અમે એસએમસીને આ બાબતે મદદ કરી અને અત્યારે બંને ટીમો સાથે મળીને ડિમોલિશનની કાર્યવાહી કરી છે। આ જે રાહુલ છે એ અગાઉ ગુજસી ચોકનો આરોપી છે। ગુજસી ચોક જે ઓર્ગેનાઇઝ ક્રાઇમનો આખો કાયદો છે એના હેઠળ એને રજીસ્ટર કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત એના વિરુદ્ધ મર્ડરના, લૂંટના, એટેમ્પ્ટ ટુ મર્ડરના આ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે। આ જે રાહુલ એપાર્ટમેન્ટ છે એના વિરુદ્ધ પાસાની પણ કાર્યવાહી કરવામાં આવી છે અને અત્યારે અહીંથી ભાગી ગયો છે। પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે જ એણે આ 3 રૂમો બનાવી હતી। આ રૂમોમાં પોતાના મિત્રો સાથે બેસી રહેતો, લોકોને પરેશાન કરતો અને આ પ્રકારના ઇનડાયરેક્ટલી પ્રભાવિત કરવા લોકોને એ આ રૂમો બનાવી હતી, જેને તોડી પાડવાની અત્યારે કામગીરી કરવામાં આવી છે। ત્યાં જે સુરત પોલીસ અત્યારે એક્શનમાં જોવા મળી રહી છે, ડિમોલિશનની જે પ્રક્રિયા છે એ દેખાવા માંડી છે। એક તો આ ઓટલો તરફ દેખાઈ રહ્યો છે અને અંદર જે છે જોખમી હોવાને કારણે હવે એ દરવાજો બંધ કરી દેવામાં આવ્યો છે। તો સાથે જ અહીં જે કાટમાળ જોવા મળી રહ્યો છે એ ડિમોલિશન જે છે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં, રાહુલ એપાર્ટમેન્ટ જે પ્રખ્યાત જે સામાજિક તત્વો કહો, ગુંડા તત્વો કહો, જે ખુદ ગુજસી ચોકનો આરોપી છે, તેના જે પરિવારના સભ્યો છે એ કોઓપરેટ કરવાને બજાય ઉલટું પોલીસની ઉપર આક્ષેપબાજીઓ કરી રહ્યા છે। તો હાલ જે ડિમોલિશનની પ્રક્રિયા છે એ આપણે દેખાડવા માંગીશ। અહીં ખાસ કરીને જે પાછળ જે અડ્ડાની ડીસીપી ભગીરથ ગઢવી દ્વારા વાત કરવામાં આવી છે કે આ પોલીસની મોજૂદગીની અંદર તે જાહેરમાં લોકોને હેરાન પરેશાન નહીં કરી શકતો હતો, જેના કારણે તેણે પોતાના જ એપાર્ટમેન્ટની અંદર 3 જેટલા રૂમ બનાવી દીધા હતા। એક અડ્ડો જાણે તેને બનાવ્યો હતો અને આ અડ્ડાની ઉપર બેસીને તે લોકોને હેરાન પરેશાન કરતો હતો। એટલું જ નહીં, જે ડીજીનો આદેશ આવ્યો, આ આદેશ આવ્યા બાદ માત્ર રાહુલ એપાર્ટમેન્ટ નહીં, અન્ય જે પાસા હેઠળ ધકેલાયેલા જે આરોપીઓ છે, અન્ય જે અસામાજિક તત્વો છે, તમામ પર લગામ લગાવવા માટે અત્યારે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। હાલ રાહુલ એપાર્ટમેન્ટ ગેરકાયદેસર રીતે જે ખોલી છે એ ખાલી કરાવીને ટીમ જે છે એ પહોંચી છે અને ખુદ પોલીસની જે કાર્યવાહી છે, જે મનપાની કાર્યવાહી છે એ અત્યારે જોવા મળી રહી છે। ગુજસી ટોકનો આરોપી છે રાહુલ એપાર્ટમેન્ટ, જેને ત્યાં અત્યારે આ ડિમોલિશનની કામગીરી જે છે, કાર્યવાહી જે છે એ હાથ ધરવામાં આવી છે। પોલીસ અને મનપા તંત્ર બંને જે છે આ સ્થળ પર મોજૂદ જોવા મળી રહ્યા છે। જી।
રાબિયા, કેટલા આ ગુંડા તત્વો છે તે પોલીસ દ્વારા હાલ કાર્યવાહી તો કરવામાં આવી છે, પરંતુ આગળ કોઈ તપાસ કરવામાં આવી છે કે બીજા કોઈ અસામાજિક તત્વો હોય તેમના જે ગેરકાયદેસર મકાનો છે તે તોડવાની કામગીરી? હાલ રાહુલ એપાર્ટમેન્ટથી શરૂઆત કરી હોય ને એવું લાગી રહ્યું છે, કારણ કે પાસા હેઠળ 8 જેટલા આરોપીઓને ઢકેલવામાં આવ્યા છે. 500 જેટલા આરોપીઓની લિસ્ટ બનાવવામાં આવી છે અને આ લિસ્ટ પ્રમાણે જે છે એક બાદ એક પોલીસ હવે એક્શન એટલે કે ધડાકો બોલાવશે. જ્યાં જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જણાશે ત્યાં પોલીસ દ્વારા જે છે આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ સુરતની જે ઉધના પોલીસ છે તેમના દ્વારા અહીં જે ઉધના 82 છે રાહુલ એપાર્ટમેન્ટ, જે પ્રખ્યાત જે એક નામ છે, ગુજસી ટોકનો ખુદ એક આરોપી છે રાહુલ એપાર્ટમેન્ટ, સાથે તે મર્ડરનો પણ આ જે સૂર્યા મરાઠે જેવા પ્રખ્યાત જે ગુંડા છે તેના પણ આ મર્ડરનો જે આરોપી છે તેની ઉપર અત્યારે કાર્યવાહી જોવા મળશે. પરંતુ પોલીસનું કહેવું છે કે એક બાદ એક કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે જેટલા ડિમોલિશન કરવા પડશે સુરત પોલીસ કરશે, જેટલા અસામાજિક તત્વોને જે છે અંકુશમાં લાવવા માટે કાર્યવાહી કરવી પડશે તો પોલીસ કરશે. પરંતુ પાસા હેઠળ જે છે અત્યારે રાહુલ એપાર્ટમેન્ટને ઢકેલવામાં આવ્યો, પરંતુ તે ફરાર જોવા મળી રહ્યો છે અને તેની જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે તેને પોલીસ અત્યારે તોડતી નજરે આવી રહી છે. જી બિલકુલ રાબિયા, આભાર આપનો. તો આ સાથે જ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે, જેમાં ગેરકાયદેસર જે મકાનો છે તેને તોડવામાં આવી રહ્યા છે. જે અસામાજિક તત્વો છે તેમની યાદી પણ તૈયાર કરી છે અને પોલીસ હવે એક્શનમાં આવી છે. ગુજસી ટોક, મારામારી, હત્યા જેવા ગંભીર ગુનાઓ છે